Hello friends, I am Siddharth Mehta. This lecture is related to switchgear and protection semester 7th. Okay. In last lecture we already studied the different types of fault, okay, and its causes and its remedies. Okay. Now in this lecture we will brief discussing about the protective system used. Okay. Protective system is used in power system to protect our system from faulty part. Okay. એટલે કે આપણે પ્રોટેક્ટિવ સિસ્ટમનો યુઝ શું કામ કરીએ તો કે પ્રોટેક્ટિવ સિસ્ટમનું વર્ક એ છે કે જ્યારે કોઈ પણ સિસ્ટમમાં ફોલ્ટ થાય ત્યારે તે ફોલ્ટને ડિટેક્ટ કરી અને જે હેલ્ધી સિસ્ટમ હશે એનીથી રિમૂવ કરશે. એટલા માટે જે ફોલ્ટના કારણે પ્રોબ્લેમ થતા હતા એ આગળ જતાં અટકી જાય. ઓકે, અને જે ફોલ્ટી સેક્શન છે એને આપણે અંડર મેન્ટેનન્સમાં સારું કરી શકીએ. ઓકે, નાવ ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ. ફર્સ્ટ ઇઝ પ્રાઇમરી ફંક્શન. Primary function of protective system is to detect a fault from electric power system and isolate from its healthy power system. Okay, primary function છે protective system નું એ કે એને fault detect કરવાનો છે અને after the detection of fault it have to isolate that faulty part from remaining healthy system. Okay, second function is to give information about type of fault and location of fault. Okay, secondary function of protective system એ છે કે એને કયા ટાઈપનો ફોલ્ટ છે અને કયા લોકેશન ઉપર અવેલેબલ છે તે ઇન્ફોર્મ કરવાનું છે. ઓકે, સો ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ કેન ક્લાસિફાય ઇન્ટુ ટુ. પ્રાઇમરી ફંક્શન ઇઝ ટુ ડિટેક્ટ ફોલ્ટ and remove from its healthy system. Okay, and secondary function is to give information about the fault. Okay, now we will move ahead. Now we will discuss the basic element of protective system. Okay, protective system is used for protection of power system. Okay, now we will discuss different basic elements of protective system. એટલે કે આપણે જે પ્રોટેક્ટિવ સિસ્ટમનો યુઝ કરીએ છીએ પ્રોટેક્શન માટે એ એકચ્યુઅલી પ્રોટેક્ટિવ સિસ્ટમ કન્સિસ્ટ કયા એલિમેન્ટ્સથી થયેલી છે એ આપણે સ્ટડી કરશું. ઓકે, નાવ યુ કેન સી દેટ 1 2 3 4 5 blocks are available. Okay, first is sensing element. Okay, sensing element consists of CT and PT. It means current transformer and potential transformer. You know that the work of CT and PT will measure voltage and current of electrical power system. Okay, CT and PT will measure or sense voltage and current continuously in power system. એટલે કે સેન્સિંગ એલિમેન્ટનું વર્ક એ જ છે કે કન્ટિન્યુઅસલી વોલ્ટેજ અને કરંટ સિસ્ટમના મેઝર કરવાના. ઓકે, સેકન્ડ વન ઇઝ સિલેક્ટર. સિલેક્ટર સ્વિચ કન્સિસ્ટ ઓફ સમિંગ ટ્રાન્સફોર્મર. What is function of selector or summing transformer? It will decide fault zone is outside and inside. બાય ડિફોલ્ટ લેટ્સ સે આપણે એવું એઝ્યુમ કરીએ કે પ્રોટેક્ટિવ સિસ્ટમ અવેલેબલ છે પાવર સિસ્ટમમાં અને ફોલ્ટ થયો. ઓકે, તો ફોલ્ટ થયો એની માટેની એક કન્ડિશન એ પણ છે કે પ્રોટેક્ટિવ સિસ્ટમ પર્ટિક્યુલરલી સેક્શન માટે અલગ અલગ હોય. એટલે કોઈ પણ પ્રોટેક્ટિવ સિસ્ટમે ત્યારે જ ઓપરેટ થવાનું હોય કે જો એના ઝોનમાં ફોલ્ટ થાય. ઓકે, આઉટસાઇડ ઝોન માટે એને ઓપરેટ થવાનું હોતું નથી. તો સિલેક્ટર સ્વિચ અથવા તો સમિંગ ટ્રાન્સફોર્મર એવું ડિસાઇડ કરશે કે જે ફોલ્ટ થયો છે, ઓકે, પણ એ જે ફોલ્ટ થયો છે એ એને અવેલેબલ અથવા તો એના ઝોનમાં થયો છે કે આઉટસાઇડ ઝોનમાં. ઓકે, જો આઉટસાઇડ ઝોનમાં ફોલ્ટ થયો હશે તો એ ઝોનની પ્રોટેક્ટિવ સિસ્ટમે ઓપરેટ થવાનું હોય. બરાબર. ઓકે, સેકન્ડ એની પછી છે કમ્પેરેટર. ઓકે, કમ્પેરેટર. વોટ ઇઝ ફંક્શન ઓફ કમ્પેરેટર? યુ નોટ હેટ ઇટ વિલ કમ્પેર વોલ્ટેજ એન્ડ કરંટ વેલ્યુ વિથ સેટ વેલ્યુ. ઓકે, અહીંયા આપણે કમ્પેરેટરનો યુઝ કરીએ છીએ. કમ્પેરેટર શું કરશે તો કે બેઝિકલી તમે ફર્સ્ટ એલિમેન્ટ જોયો કે વોલ્ટેજ અને કરંટ અહીંયા સેન્સ થઈ જાય છે. ઓકે, હવે કમ્પેરેટરમાં આપણે પહેલાં એક સેટ વેલ્યુ આપી દેવાની. સેટ વેલ્યુ એટલે કેવું કે આ સેટ વેલ્યુ કરતાં વધારે વોલ્ટેજ કે કરંટ થાય કે ઓછો. બરાબર, ઈ સેટ વેલ્યુ કરતાં જો વધારે વોલ્ટેજ કે કરંટ જશે તો સિસ્ટમ એવું ડિફાઇન કરશે કે કંઈક એબનોર્મલ કન્ડિશન અથવા તો ફોલ્ટ પ્રોડ્યુસ થયો છે. બરાબર, તો એના કમ્પેરિઝન માટે કોનો યુઝ થાય? કમ્પેરેટરનો. કમ્પેરેટરમાં બે વસ્તુ
કમ્પેર થશે. એક તો સેટ વેલ્યુ એટલે તમે જે વેલ્યુ મેક્સિમમ વેલ્યુ અથવા તો મિનિમમ વેલ્યુ જે કોઈ પણ પેરામીટર જે કન્સિડર કરવો એની સેટ કરી હોય એ કમ્પેર કરશે કોની સાથે, તો કે એકચ્યુઅલ ક્વોન્ટિટી સાથે. ઓકે, આપણે એક્ઝામ્પલ તરીકે લઈ કે લેટ્સ સે કમ્પેરેટરમાં આપણે વોલ્ટેજ સેટ કર્યો છે, તો કે લેટ્સ સે આપણી નોર્મલ સિસ્ટમમાં 230 કે 240 વોલ્ટ હોય, તો હું અહીંયા સેટ વેલ્યુ કેટલી રાખું, 250 વોલ્ટ. એનો મિનિંગ એવો થાય કે મેં સેટ વેલ્યુ રાખી દીધી 250 વોલ્ટ. ઓકે, હવે જ્યારે મારે સિસ્ટમના એકચ્યુઅલ મેઝર થાય છે જે વોલ્ટેજ એ 250 વોલ્ટ કરતાં વધારે થશે. ઓકે, એટલે શું કરશે કમ્પેરેટર, આને સિગ્નલ મોકલશે અને સિસ્ટમને એવું કહેશે કે તમારા એકચ્યુઅલ વોલ્ટેજ છે એ 250 વોલ્ટેજ કરતાં હાઈ જશે, ત્યારે એમ કહેશે કે ફોલ્ટ થયો છે. જ્યાં સુધી આપણા સેન્સિંગ એલિમેન્ટ દ્વારા જે એકચ્યુઅલ વોલ્ટેજ મેઝર થાય છે 250 વોલ્ટ કરતાં ઓછા હશે, ઓકે, તો આ સિસ્ટમને ફોલ્ટ તરીકે કન્સિડર કરશે નહીં. ઓકે, એની પછી આવે છે એમ્પ્લીફાયર. આ કમ્પેરેટરમાંથી જે એરર પ્રોડ્યુસ થાય એકચ્યુઅલ અને સેટ વેલ્યુની એ જશે એમ્પ્લીફાયરમાં. એમ્પ્લીફાયરનું મેઇન વર્ક એ જ છે ટુ ઇન્ક્રીઝ ધ પાવર, કારણ કે એરર સિગ્નલ હશે એનું મેગ્નિટ્યુડ બહુ ઓછું હશે. જે એરર સિગ્નલ હોય એ ડાયરેક્ટલી એક્ચ્યુએટર એટલે કે સર્કિટ બ્રેકરને ઓપરેટ કરી શકે નહીં, કારણ કે એનું મેગ્નિટ્યુડ બહુ રિડ્યુસ હોય. એટલે તમારે આ જે સિગ્નલ હશે અહીંયા આવશે કયું એરર સિગ્નલ, એ એરર સિગ્નલને તમારે એમ્પ્લીફાઈડ કરવું પડે અથવા તો એનો પાવર ઇન્ક્રીઝ કરવો પડે, જેથી એ એક્ચ્યુએટરને શું કરી શકે, તો કે સિગ્નલ આપી શકે. એની માટે કોનો યુઝ થાય, તો કે અહીંયા એમ્પ્લીફાયરનો યુઝ થાય છે. એમ્પ્લીફાયરનો ફંક્શન એ જ છે ટુ ઇન્ક્રીઝ પાવર ઓફ એરર સિગ્નલ. ઓકે, then last one is actuator consist of circuit breaker. ઓકે, અને સર્કિટ બ્રેકરનું ફંક્શન તમને ખબર છે, ટુ બ્રેક ધ હેલ્ધી પાર્ટ ફ્રોમ ફોલ્ટી પાર્ટ. એટલે સર્કિટ બ્રેકર શું કરશે, તો કે હેલ્ધી સેક્શનને ફોલ્ટી સેક્શનથી ડિસ્કનેક્ટ કરી નાખશે, એટલે કે સર્કિટ બ્રેકર ઓપન થઈ જશે. બરોબર, ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ એન્ડ યુ સ્ટડીડ બેઝિક એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ. ઓકે, જો ન સમજાણું હોય તો ફરીથી આ વિડીયો રિપીટ કરી લેજો. બરાબર, થોડુંક હાર્ડ છે પણ સમજાઈ જશે. આપણે પહેલાં સમરી હું કહી દઉં. સેન્સિંગ એલિમેન્ટ હશે, એમાં CTPT હશે, એનું શું કામ ફંક્શન હશે, તો કે કન્ટિન્યુઅસલી વોલ્ટેજ અને કરંટ મેઝર કરવાનો. જે સમિંગ ટ્રાન્સફોર્મર ડિસાઇડ કરશે કે ફોલ્ટ ઇન ઝોન છે કે આઉટ ઝોન. ઓકે, ધ્યાન કમ્પેરેટર શું કરશે, તો કે આ જે એકચ્યુઅલ વેલ્યુ છે એને સેટ વેલ્યુ સાથે કમ્પેર કરશે. જો એકચ્યુઅલ વેલ્યુ સેટ વેલ્યુ કરતાં વધારે હશે, બરાબર, અથવા તો ડિફરન્સ વધારે હશે, તો એરર સિગ્નલ જનરેટ થશે અને એમ્પ્લીફાયરમાં જશે. એમ્પ્લીફાયરમાં એનું સિગ્નલનો પાવર એમ્પ્લીફાઈડ થશે અને એકચ્યુએટરમાં જશે. એકચ્યુએટરમાં એકચ્યુઅલી સર્કિટ બ્રેકર છે, એટલે સર્કિટ બ્રેકરને જેવો પાવર મળશે એવું એ શું કરશે, તો કે સર્કિટ બ્રેકર ઓપન થઈ જશે, એટલે તમારા હેલ્ધી સિસ્ટમ હશે એ ફોલ્ટી સિસ્ટમથી ડિસ્કનેક્ટ થઈ જશે. ઓકે, ધેન વી વિલ ડિસ્કસ ધ primary protection. This is also one introduction of primary protection. Okay, protection is given into two categories, primary protection and secondary protection. Okay, primary protection provided by primary relay. Primary protection is provided by primary relay. બરોબર, આ આપણે આગળ પણ શીખી ગયા વોટ ઇઝ ફંક્શન ઓફ પ્રાઇમરી રિલે. તો શું થાય, તો કે ઇટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ ઇટ હેવ ટુ ડિટેક્ટ ધ ફોલ્ટ ઇન પાવર સિસ્ટમ એન્ડ ઇફ ફોલ્ટ ઇઝ અવેલેબલ ધેન ઇટ હેવ ટુ આઇસોલેટ ધેટ ફોલ્ટી પાર્ટ ફ્રોમ હેલ્ધી સેક્શન. ઓકે, પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ કોનથી કન્સિસ્ટ હોય, તો કે કન્સિસ્ટ ઓફ પ્રાઇમરી રિલે. પ્રાઇમરી રિલેના ફંક્શન શું, તો કે ટુ. પહેલું ફંક્શન શું, તો કે ડિટેક્ટ કરવાનું, શું, તો કે ફોલ્ટ છે કે નહીં. અને સેકન્ડ ફંક્શન શું, જો ફોલ્ટ હોય તો તે ફોલ્ટી પાર્ટને હેલ્ધી સિસ્ટમથી ડિસ્કનેક્ટ કરવાનું. ઓકે, ધીસ બોથ ફંક્શન્સ આર ફોર પ્રાઇમરી પ્રોટેક્શન ઓર ફોર પ્રાઇમરી રિલે. બરોબર, તમને જો એવું પૂછે કે એક્સપ્લેન ફંક્શન ઓફ પ્રાઇમરી પ્રોટેક્શન ઓર એક્સપ્લેન ફંક્શન ઓફ પ્રાઇમરી રિલે, તો આ બંને આવે. ઓકે, ધેન second one is backup protection. Okay, backup protection is secondary protection, also known as secondary protection. Okay,
What is function of backup protection? Backup protection, first of all, provided by backup relay. Okay, backup protection provided by backup relay. Okay, primary protection provided by primary relay and backup protection provided by backup relay. Primary protection and backup protection બંને એકબીજાને રિલેટેડ જ છે, એટલે અલગ અલગ વસ્તુ નથી, બરાબર. હવે વોટ ઇઝ ફંક્શન ઓફ બેકઅપ પ્રોટેક્શન? હવે જો, ઇફ પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ્સ ટુ ઓપરેટ, then backup protection is come into picture and isolate the fault. Okay, if primary protection fails to operate, then backup protection will come in picture and isolate the fault. એનો મિનિંગ એવો થાય કે કોઈ પણ એક સિસ્ટમ હશે, બરાબર. એક સિસ્ટમ આપણે જોઈએ, અહીંયા ડ્રો કરીએ થોડુંક. આ એક સિસ્ટમ છે. ઓકે, આપણે અહીં ડ્રો કરીએ. આ સિસ્ટમ છે, બરાબર. આ સિસ્ટમને આપણે અહીંયા આને કઈ પ્રાઇમરી પ્રોટેક્શન, બરાબર. આ શું છે? પ્રાઇમરી પ્રોટેક્શન, બરાબર. ઓકે, આ પ્રાઇમરી પ્રોટેક્શન છે, આ સિસ્ટમ છે. ઓકે, હવે આ સિસ્ટમમાં જ્યારે પણ ફોલ્ટ થશે ત્યારે આ પ્રાઇમરી પ્રોટેક્શન શું કરશે? તો કે આ પ્રાઇમરી પ્રોટેક્શનમાં શું હશે? તો કે બે વસ્તુ હશે. એક હશે રિલે, બીજું હશે સર્કિટ બ્રેકર, બરાબર. ઓકે, શું થાય? તો કે પ્રાઇમરી પ્રોટેક્શન કન્સિસ્ટ ઓફ ટુ થિંગ્સ, રિલે એન્ડ સર્કિટ બ્રેકર. ઓકે, હવે જો આ સિસ્ટમમાં કોઈ પણ ફોલ્ટ થશે તો પ્રાઇમરી પ્રોટેક્શન એટલે કે રિલે પહેલાં આ ફોલ્ટ ડિટેક્ટ કરશે, then it will provide trip signal to circuit breaker and circuit breaker will open healthy part from faulty part. ઓકે, એટલે કે સર્કિટ બ્રેકર શું કરશે? તો કે આ સિસ્ટમમાં હેલ્ધી પાર્ટ હશે અને ફોલ્ટી પાર્ટમાંથી રિમૂવ અથવા તો ડિસ્કનેક્ટ કરી નાખશે. બટ ડ્યુ ટુ એની રીઝન ક્યારેક એવું થઈ શકે કે આ પ્રાઇમરી સિસ્ટમમાં ફોલ્ટ અવેલેબલ છે બટ પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ વિલ નોટ ઓપરેટ. કેમ? કારણ કે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ છે એ પણ એક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જ છે. ઓકે, એમાં પણ ફોલ્ટ થઈ શકે ઇટસેલ્ફ. તો શું થાય? તો કે અહીંયા સિસ્ટમમાં ફોલ્ટ થયો, લેટ સે આ સિસ્ટમમાં આપણો ફોલ્ટ થયો. ઓકે, બટ પ્રાઇમરી પ્રોટેક્શનમાં પણ ફોલ્ટ છે, એટલે શું કરશે? તો કે આ પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ આ ફોલ્ટને ડિટેક્ટ કરી શકશે નહીં, એટલે આપણું જે સર્કિટ બ્રેકર છે એ ઓપરેટ થશે નહીં, એટલે આપણી સિસ્ટમ છે એ ફોલ્ટી કન્ડિશનમાં ઓપરેટ થશે. તો આ કન્ડિશનને રિમૂવ કરવા માટે શું કરવું? તો કે હું એક બીજું પ્રોટેક્શન સિસ્ટમ યુઝ કરું. આને કહેવાય બેકઅપ પ્રોટેક્શન. ઓકે, આપણે પ્રાઇમરી પ્રોટેક્શનમાં પી લખી નાખીએ, બેકઅપ પ્રોટેક્શનમાં બી લખી નાખીએ. ઓકે, હવે શું થાય? તો કે બેકઅપ પ્રોટેક્શન આની સાથે કનેક્ટેડ હોય, બરાબર. હવે શું થશે? તો કે જ્યારે ફોલ્ટ થયો સિસ્ટમમાં, પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમે ઓપરેટ ફોલ્ટના કારણે ઓપરેટ ન થાય, બરાબર. કારણ કે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ છે એમાંય ફોલ્ટી છે. લેટ્સ એમ આપણે વિચારીએ કે રિલે છે, બરાબર. રિલે એમાં ફોલ્ટ આવી ગયો તો શું થશે? આ રિલેમાં ફોલ્ટ આવ્યો એટલે શું થાય? આ સિસ્ટમના ફોલ્ટને ડિટેક્ટ નહીં કરી શકે. તો એવા ટાઈમે શું થશે? તો કે આ બેકઅપ પ્રોટેક્શન હશે, એમાં પણ શું હશે? તો કે એમાં પણ બંને સેમ હોય, રિલે અને સર્કિટ બ્રેકર. એ આપણે આગળ સ્ટ્રેટજી સ્ટડી કરશું કે રિલે હોય, સર્કિટ બ્રેકર હોય કે બે હોય, બરાબર. અત્યારે એવું તમે એઝ્યુમ કરો કે આમાં રિલે અને સર્કિટ બ્રેકર છે. ઓકે, તો જ્યારે અહીંયા ફોલ્ટ થયો, પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમે નો ડિટેક્ટ કર્યો, તો શું થશે? તો કે આફ્ટર સમ ટાઈમ બેકઅપ રિલે વિલ કમ ઇન પિક્ચર. ઓકે, તો પછી શું કરશે? તો કે બેકઅપ પ્રોટેક્શનનો જે રિલે હશે એ આ ફોલ્ટને ડિટેક્ટ કરશે સિસ્ટમના. બેકઅપ પ્રોટેક્શનનો રિલે આ ફોલ્ટને ડિટેક્ટ કરશે અને શું કરશે? તો કે એ રિલે સર્કિટ બ્રેકરને ટ્રીપ સિગ્નલ કરશે અને આ સર્કિટ બ્રેકર છે એ તમારી સિસ્ટમને શું કરશે? આઇસોલેટ કરશે, બરાબર. એટલા માટે હવે તમે જોઈ શકો છો કે બેકઅપ પ્રોટેક્શનના કારણે આપણી ફોલ્ટી પાર્ટ હેલ્ધી પાર્ટથી રિમૂવ થયો, બરાબર. એટલે આ પ્રોટેક્શન સિસ્ટમને શું કહેવાય? બેકઅપ પ્રોટેક્શન. નામ ઉપરથી તમને ખબર પડી જાય કે આ બેકઅપ માટે યુઝ થાય છે. કોના બેકઅપ માટે? તો કે પ્રાઇમરી પ્રોટેક્શન માટે. સો ઇટ ઇઝ નોન એઝ બેકઅપ પ્રોટેક્શન. આમાં તમને ખબર પડી છે આના જે ફંક્શન સમજાયું કે બેકઅપ પ્રોટેક્શન ક્યારે પિક્ચરમાં આવશે? બેકઅપ પ્રોટેક્શન ત્યારે જ પિક્ચરમાં આવે જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ જાય. ઓકે, એટલે લેટ્સ આપણે એવું એઝ્યુમ કરીએ કે આ એક સિસ્ટમ છે, એમાં બે પ્રોટેક્શન આપ્યા છે, પ્રાઇમરી પ્રોટેક્શન અને બેકઅપ પ્રોટેક્શન. તો પહેલાં વહેલા કોણ ઓપરેટ થશે? પ્રાઇમરી પ્રોટેક્શન. જો પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ
માં કાંઈ ફોલ્ટ થાય આની અંદર તો જ કોણ ઓપરેટ થાય? બેકઅપ પ્રોટેક્શન ઓપરેટ થાય. બીજી વસ્તુ, આ વસ્તુ પરથી તમે એક વસ્તુ જોઈ શકો છો કે પ્રાઇમરી પ્રોટેક્શન એ પહેલાં ઓપરેટ થવાનું છે, બેકઅપ પ્રોટેક્શન હંમેશા પછી ઓપરેટ થવાનું છે. તો પ્રાઇમરી પ્રોટેક્શનનો ઓપરેટિંગ ટાઈમ હોય બરાબર, એ બેકઅપ પ્રોટેક્શન કરતાં કેવો હોય? ઓછો. લેટ સે આનો કેટલો હશે? તો કે આપણે એઝ્યુમ કરીએ કે આનો ઓપરેટિંગ ટાઈમ 5 સેકન્ડ છે. એનો મિનિંગ એવો થાય કે અહીંયા સિસ્ટમમાં ફોલ્ટ થશે, એની 5 સેકન્ડ પછી ઓપરેટ થશે. તો હંમેશા બેકઅપ પ્રોટેક્શનનો ઓપરેટિંગ ટાઈમ કેવો હોય? તો કે ગમે ત્યારે પણ કેવો હશે? તો કે પ્રાઇમરી પ્રોટેક્શન કરતાં વધારે હશે. અહીંયા કેટલું લખ્યું છે? 8 સેકન્ડ. કેટલું છે? 8 સેકન્ડ. ઓકે, 8 સેકન્ડ એટલા માટે કારણ કે બેકઅપ પ્રોટેક્શન અને પ્રાઇમરી પ્રોટેક્શન પછી જ ઓપરેટ થવાનું છે. એટલે પહેલાં 5 સેકન્ડ પછી અહીં ફોલ્ટ થયો, 5 સેકન્ડ પછી પ્રાઇમરી પ્રોટેક્શન ઓપરેટ થશે. જો 5 સેકન્ડ પછી આમાં કંઈક ફોલ્ટ થયો હોય તો 5 સેકન્ડ પછી શું થશે? તો કે 6 સેકન્ડે આ ફોલ્ટ અવેલેબલ જ હશે કારણ કે આ ડિસ્કનેક્ટ થઈ ગયું છે. તો પછી 8 સેકન્ડે કયું ઓપરેટ થાય? તો કે બેકઅપ પ્રોટેક્શન ઓપરેટ થાય. તો પ્રાઇમરી પ્રોટેક્શન કરતાં બેકઅપ પ્રોટેક્શનનો ઓપરેટિંગ ટાઈમ હંમેશા કેવો હોય? આની કરતાં વધારે હશે. ઓકે. In next lecture we will study the types of backup protection. બરાબર, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટાઈપ્સ ઓફ બેકઅપ પ્રોટેક્શન સ્ટડી કરશું. ઓકે, થેન્ક યુ.